ક્રાઇમ બ્રાન્ચે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના અપહરણ વિથ ખંડણીના ગુનાના ભોગ બનનાર તથા આરોપીઓને ગણતરીના કલાકોમાં શંખેશ્વર ખાતેથી ઝડપી પાડી ભોગ બનનારને તાત્કાલિક મુક્ત કરાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે અનડિટેક્ટ અપહરણનો ગુનો શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન ભોગ બનનાર છગનનાથ જોગનાથનું અપહરણ આરોપી હરેશ ચતુર ઠાકોર, નરેશ ચતુર ઠાકોર, તલાજી વરસંગજી ઠાકોર તમામ રહેવાસી રાજાવીર સોસાયટી, જય અંબે સોસાયટી પાસે ઠક્કરનગર, અમદાવાદ શહેરે કર્યું હોય. ભોગ બનનાર છગનનાથ જોગનાથને પોતાના કબજામાં રાખી શંખેશ્વર તાલુકાના ગામ પિરોજપુર ખાતે રોકાયેલ હોવાની હકીકત મળી હતી. જેના આધારે શંખેશ્વર તાલુકાના ગામ પિરોજપુર ખાતે તપાસ કરી ત્રણેય આરોપીઓને પકડી પાડી ભોગ બનનારને મુક્ત કરાવી આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી ઉપરોક્ત ગુનાના સંબંધમાં સઘન પૂછપરછ કરતા અપહરણ કરનાર આરોપી હરેશ તથા નરેશના પિતાએ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધારવા તેમજ નડતર દૂર કરવા માટે ભોગ બનનારના સસરા પાસે વિધિ કરાવેલ, જે વિધિથી કોઈ ફાયદો ન થતા તેમના ઉપર નારાજ હતા. જે વાતનું મન દુઃખ રાખી ભોગ બનનારનું અપહરણ કરી પૈસાની માંગ કરી હતી. ત્યારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.